શું તમને ખબર છે આપણા દેશની સરકાર આપણને 2 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ કવર આપે છે, એ પણ વાર્ષિક 12 રૂપિયામાં. તો જો તમે જાણવા માંગતા હો કઈ ઇન્સ્યોરન્સની યોજનાની વાત કરું છું, એનું ક્લેમ કઈ રીતે કરવાનું, યોજનાની એલિજિબિલિટી શું છે અને બીજી તમામ માહિતી એક જ વિડીયોમાં જો જોઈતી હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ઘણી વખત કેવું હોય છે કે એટલી બધી યોજના સરકારની અવેલેબલ હોય છે, પણ માહિતીના અભાવને કારણે આપણે એ યોજનામાં લાભ નથી લઈ શકતા. અને એવી જ એક યોજના ઉપર મારું ધ્યાન ગયું છે, જેનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એક બીમા યોજના છે એક્સિડેન્ટલ ડેથ કે પછી એક્સિડેન્ટલ ડિસેબિલિટી, એટલે ખોડખાપણ થઈ જાય છે એના માટેની. આમાં વાર્ષિક 12 રૂપિયા આપણે પ્રીમિયમ ભરવાનું હોય છે, જેની સામે આપણને 2 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ કવર મળે છે. હવે આ યોજનાનું 1 વર્ષ 1 જૂનથી 31મી મે ગણવામાં આવે છે. અને આ યોજનાના લાભાર્થીઓ કોણ કોણ બની શકે? તો ભારતના દરેક નાગરિક જેમની ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીની હોય અને જેમની પાસે એક સેવિંગ્સ એકાઉન્ટ હોય બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં, એ આ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે પોતાની બેંકમાં જઈને કહી શકે છે કે મારે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં ભાગ લેવો છે, મારા અકાઉન્ટમાંથી ઓટો ડેબિટ ફીચર યુઝ કરીને દર વર્ષે 12 રૂપિયા તમે કાપવાના ચાલુ કરી દો. માની લો એક વ્યક્તિને 1 થી વધુ સેવિંગ્સ એકાઉન્ટ છે, તો એ વ્યક્તિ ફક્ત એક જ વખત આ યોજનાનો લાભાર્થી બની શકે. એટલે એક જ એકાઉન્ટમાંથી એ આ યોજનાના 12 રૂપિયા કપાઈ શકે. અગર એ વ્યક્તિ અલગ અલગ સેવિંગ્સ એકાઉન્ટમાંથી 12 રૂપિયા કપાય છે, તો પણ ક્લેમ વખતે એક જ ક્લેમ પાસ થશે. આ યોજનામાં જોડાવા માટે આપણે કાં તો એક જ વર્ષ માટે જોડાઈ શકીએ છીએ, કાં તો આપણે આપણી બેંકને કહી શકીએ કે તમે દર વર્ષે 12 રૂપિયા કાપવાનું ચાલુ કરી દો. અને એક વખત આપણે આમાંથી એક્ઝિટ લેવાનું વિચારીએ છીએ કે હવે ચલો આ વર્ષે મારે 12 રૂપિયા નથી કપાવો, તો આપણે પાછું આ યોજનામાં જોડાઈ શકીએ છીએ. એટલે એવું નથી કે એક જ વખત આપણને ચાન્સ મળશે. આમાં કેવાયસી ફક્ત આપણું આધાર કાર્ડ જ જોઈશે અને બેંક એકાઉન્ટ જોડે ઓલરેડી લિંક્ડ હશે જ. હવે આ યોજના એક એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ યોજના છે, તો એમાં કેવા સંજોગોમાં કેટલા રૂપિયા સુધી પાસ થઈ શકે એની પણ માહિતી સરકારે આપણને આપેલી છે. અગર કોઈ વ્યક્તિનો એક્સિડેન્ટલ ડેથ થાય છે કે આકસ્મિક મૃત્યુ કહેવાય, એ આકસ્મિક મૃત્યુ જો થાય છે તો એવા સંજોગોમાં એમના વારસદારને પરિવારને 2 લાખ રૂપિયા પૂરેપૂરા મળી જશે. પણ ડિસેબિલિટી એટલે ખોડખાપણ થાય છે, તો માની લો બંને આંખ જતી રહે છે કે પછી બંને હાથ જતા રહે છે કે પછી બંને પગ જતા રહે છે, તો 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. કે પછી એક આંખને એક હાથ કે પછી એક આંખને એક પગ જાય છે, તો પણ 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. પણ માની લો એક આંખ જાય છે, એક હાથ જાય છે કે પછી એક પગ જાય છે, એવા સંજોગોમાં 1 લાખ રૂપિયા મળવા પાત્ર છે લાભાર્થીને. આ ઇન્સ્યોરન્સ કવર માટેનો ખર્ચો કેટલો છે? તો જે મેં તમને કીધું એ 12 રૂપિયા જ પ્રીમિયમ ભરવાનું છે. એટલે મહિને 1 રૂપિયાનું પ્રીમિયમ થયું. આ પ્રીમિયમ ભર્યા પછી આપણે ટર્મિનેશન ક્યારે થશે, એટલે આ યોજનાના લાભાર્થી બનતા આપણે અટકી ક્યારે જઈશું? તો એક વખત કોઈ પણ વ્યક્તિની 70 વર્ષની ઉંમર થઈ જાય છે એના પછી, કાં તો પછી અકાઉન્ટમાં ઇનસફિશિયન્ટ બેલેન્સ છે એટલે 12 રૂપિયા નથી કપાઈ શકતા, તો કાં તો પછી જે અકાઉન્ટમાંથી આપણે આ યોજનાનો લાભ લીધેલો છે એ અકાઉન્ટ આપણે બંધ કરાવીએ છીએ સેવિંગ્સનું, તો આ યોજનાનો લાભાર્થી થતા આપણે અટકી જઈશું. હવે આ યોજનાની પૂરેપૂરી માહિતી આવી ગઈ. માની લો ના કરે ઉપરવાળા, પણ આપણે આ યોજના હેઠળ આપણા કોઈ પરિવારજન માટે ક્લેમ કરવાનું આવે, તો પછી એ ક્લેમ કઈ રીતે કરવાનો? ક્લેમ કરવા માટે જે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં આપણું સેવિંગ્સ એકાઉન્ટ હતું ત્યાં આગળ આપણે જવાનું રહેશે. ત્યાં જઈને એક ક્લેમ ફોર્મ ભરવાનું રહેશે. એ ક્લેમ ફોર્મની સાથે ખોડખાપણ થઈ જાય તો એનું એક પ્રૂફ આપવાનું રહેશે. આપણી આધારની કેવાયસીની ડિટેલ્સ આપવાની રહેશે. અગર આપણા સગા સંબંધીની જીવ ગયો છે એક્સિડેન્ટલ ડેથમાં, તો એવા સંજોગોમાં એમનો ડેથનો પ્રૂફ આપવો પડશે. આપણે વારસદાર છે એનું એક ડોક્યુમેન્ટ આપવું પડશે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જનું જે એડવાન્સ રિસીટ હોય એ પણ આપણે સબમિટ કરવી પડશે. ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે? તો અગર ડિસેબિલિટી એટલે ખોડખાપણ થઈ છે તો એવા સંજોગોમાં FIR કે પંચનામાની કોપી જોઈશે. ડિસેબિલિટી સર્ટિફિકેટ જોઈશે એક સર્જન પાસેથી કે પછી હોસ્પિટલ પાસેથી. અને જો આકસ્મિક મૃત્યુ થયું છે તો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો એક ડેથ સર્ટિફિકેટ જોઈશે કે પછી હોસ્પિટલ ડિસ્ચાર્જ સમરી કે પછી જે મેડિકલ પ્રેક્ટિશનર છે, જે ડોક્ટર છે, એમણે એક સર્ટિફિકેટ ઇસ્યુ કર્યો હોય એ જોઈશે. પછી FIR કે પંચનામાની એક કોપી જોઈએ, કાં તો પછી પોસ્ટમોર્ટમની રિપોર્ટ જોઈએ, કાં તો પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જે સર્ટિફિકેટ આપ્યું છે એ જોઈશે. પછી જો અગર સાપના કરડવાથી મૃત્યુ થયું છે, ઝાડ પડવાથી કે ઝાડ ઉપરથી પડવાથી મૃત્યુ થયું છે, એવી કોઈ એક્સિડેન્ટલ ડેથ થઈ છે તો હોસ્પિટલ
હોસ્પિટલનું જે સર્ટિફિકેટ હશે એમાં એ કારણ લખેલું હોવું જોઈએ. આ જે ક્લેમ આપણે કર્યો છે એ ક્લેમ કેટલા સમયમાં આપણા ખાતામાં એના પૈસા આવી જવા જોઈશે. તો આપણે જે બેંક કે પોસ્ટ ઓફિસમાં ક્લેમ કર્યું છે એ બેંક કે પોસ્ટ ઓફિસ આ બધા કાગળિયા ભેગા કરીને ઇન્સ્યોરન્સ કંપની સુધી પહોંચાડવાની જવાબદારી બેંકની 7 દિવસમાં છે. એક વખત કાગળિયા ઇન્સ્યોરન્સ કંપની પાસે પહોંચી જાય છે એના પછી 7 દિવસની અંદર આ ક્લેમ પૂરો કરવો પડશે, નહીં તો બેંકની જવાબદારી આવશે આપણને આ પૈસા ચૂકવવાની. એટલે 14 દિવસની અંદર આપણો ક્લેમ પૂરો થઈ જવો જોઈએ. આશા રાખું છું આ વિડીયોમાં ટૂંકમાં મેં તમને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાની સંપૂર્ણ માહિતી આપી દીધી હશે. આવી માહિતી જો તમને ગમે છે તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો vtvgujarati.com પર અને આ માહિતી દરેક વ્યક્તિ જોડે શેર કરજો કે ફક્ત બેંકમાં ફોન કરીને કે બેંકમાં રૂબરૂ જઈને આપણે 12 રૂપિયામાં આવું 2 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ મેળવી શકીએ છીએ.